નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસના ઉમેદવારો લોકસંપર્ક કરી રહ્યા છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે ગઢ ખાતે બેઠક યોજી હતી, જેમાં કોંગ્રેસના આગેવાનો અને ગઢ ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જાહેર સભાને સંબોધતા જ્ઞાનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ લોકસભા ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીવાળા અમારી બધી સીટો 5 લાખથી વધુ વોટથી જીતવાની છે તેમ કહે છે. પાર્ટીએ બનાસકાંઠામાં તો આખી સિસ્ટમ બદલી નાખી છે. 5 લાખને જીતવાના દાવા કરતા હતા એ હવે પાટણ જિલ્લા વડગામમાંથી મતદારો કેન્સલ કરી પાલનપુર દાખલ કરે છે. તેમને કદાચ બનાસકાંઠામાં 20 લાખ મતદારો પર ભરોસો ન હોય તેવું લાગતું હશે. પેલી બાજુ રાધનપુરથી ભાભર દાખલ થાય છે એટલે 20 લાખ બનાસકાંઠાના મતદારો પર ભરોસો નથી. વધુમાં જ્ઞાનીબેને જણાવ્યું હતું કે અનેક દીકરાઓ જેલમાં છે. સાબરકાંઠા હોય કે ક્યાંય બીજે હોય, પાટીદાર સમાજના દીકરાઓ પર જે કેસ કરવામાં આવ્યા છે, અમે બધા સાથે રહીને જે સમાજો પર ખોટા કેસો કરવામાં આવ્યા છે તે કેસો સરકાર પાછા ખેંચે તેના માટે રજૂઆત કરીશું અને સાથ સહકાર આપીશું.